રેશન કાર્ડ ધારકોને વધુ એક મોટો ફાયદો. અમદાવાદમાં સસ્તા અનાજની 800 દુકાનોમાં નોંધાયેલા એનએફએસે 3.50 લાખ રેશન કાર્ડ ધારકોને 10 દિવસ છતાં હજી સુધી તુવેર દાળ મળી નથી. આ વખતે તમામ રેશન કાર્ડ ધારકોને 1 કિલો તુવેર દાળ આપવાની જાહેરાત કરાઈ હતી. રેશન કાર્ડ ધારકોને તડકામાં ધક્કા ખાય છે. દુકાનદારોએ કહ્યું કે 31મી માર્ચે પરમિટ નીકળી ગઈ છે, પૈસા પણ ભરી દીધા છે, પરંતુ જથ્થો હજુ સુધી મળ્યો નથી, જેના કારણે રેશન કાર્ડ ધારકો ચર્ચામાં મુકાયા છે. એ સાથે રેશન કાર્ડ ધારકોને બીજો મોટો ફાયદો. મહીસાગર જિલ્લામાં ચૂંટણી શાખા તથા મીડિયા સેલને સોશિયલ મીડિયામાં મામલતદાર ખાનપુર બાકોરે દ્વારા રેશન કાર્ડ ધારકોને અમુક આવક કરતાં વધારે હોય તો અનાજ નહીં મળે કે રેશન કાર્ડ રદ કરવામાં આવશે તેવા ખોટા સમાચાર ફેલાવવાની જાણ થઈ છે. આ સમાચારની તમામ વાસ્તવિકતા તપાસતા જાણવા મળ્યું છે કે આ સમાચાર જૂના છે અને જે તે સમયમાં મામલતદાર દ્વારા નિયમો મુજબ સામાન્ય લોકોને જે તે સમયે અપીલ કરવામાં આવી હતી. એ સાથે પશુપાલન ધરાવતા પશુપાલકો માટે મોટી જાહેરાત. બોટાદ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર છે. બોટાદ જિલ્લામાં સહકારી દૂધ ઉત્પાદક સંઘની મધુસૂદન ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલો લીટર ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી અને અન્ય સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા 772 રૂપિયાનો ભાવ હતો, જે વધીને 782 રૂપિયા ભાવ પશુપાલકોને મળશે. એ સાથે મફત ગેસ સિલિન્ડર. ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવે છે. મોદી સરકારે 75 લાખ જેવા નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય ફરી કર્યો છે, જેથી લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા અને તેમને 5-5 કિલોના 2 સિલિન્ડર અને 14.2 કિલોનો સિલિન્ડર, ગેસ ચૂલો, લાઇટર, રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે. અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટે ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે. અને જો હજી પણ તમારે ગેસ સિલિન્ડરનો ફોર્મ બાકી હોય તો અત્યારે જ ભરી દેવું. એ સાથે યુવા ન્યાય, મહિલા ન્યાય. પાર્ટીએ યુવા ન્યાય હેઠળ 5 ગેરંટીની વાત કરી છે. તેમાં 1 વર્ષ માટે એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામ હેઠળ યુવાનોને 30 લાખ સરકારી નોકરીઓ અને 1 લાખ રૂપિયા આપવાના વચનનો સમાવેશ થાય છે. મહિલા ન્યાય હેઠળ ઘણા વચનો આપ્યા છે, જેમાં મહાલક્ષ્મી ગેરંટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિવર્ષ 1 લાખ રૂપિયા આપવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ સાથે વાહન ચાલકો માટે મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિએ જેટલા કિલોમીટરની મુસાફરી કરી છે તેના ઉપર ચાર્જ વસૂલવામાં આવશે. અને એ સાથે નીતિન ગડકરીએ એ પણ જાણ કરી છે કે આ તમામ ટોલ નાકાઓને નાબૂદ કરવામાં આવશે અને સેટેલાઇટ દ્વારા કામ કરવામાં આવશે. તમામ વાહન ચાલકોના ખાતામાંથી ટોલ ટેક્સ કાપવામાં આવશે.